સમાચાર મળી રહ્યા છે વડોદરા શહેરથી। ટુ વ્હીલરની ચોરી કર્યા બાદ ગરફોડ ચોરીઓ કરતા બે રીંઢા ગુનેગાર ઝડપાયા। એકની સામે 65 અને બીજા સામે 17 ગુના। મુંબઈથી વડોદરા આવીને ટુ વ્હીલરની ચોરી કર્યા બાદ ગરફોડ ચોરીઓ કરતા બે રીંઢા ગુનેગાર ઝડપાયા છે। વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એક્ટિવા પર જતા બે શખ્સ પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જોકે પોલીસને શંકા જતા બંનેને દોડીને ઝડપી પાડ્યા હતા। પોલીસે 29 વર્ષીય નૌશાદ ઉર્ફે સાગર મુસ્તાક આલમ રહે નવી મુંબઈ મૂળ રહે બિહાર અને શેરા શૌરુ ચૌહાણ રહે મહારાષ્ટ્રની ઝડપી પાડ્યા છે, જેમાં તેમની પાસેથી બે મોબાઈલ ફોન અને ડિસમિસ મળી આવ્યું હતું। બંને પાસે શંકાસ્પદ સામાન મળતા પોલીસે બંનેની સઘન પૂછપરછ શરૂ કરી હતી અને બંનેએ એક્ટિવા ચોરી કરેલી હોવાની કબૂલાત કરી હતી। તેઓ મુંબઈથી ચોરી કરવા વડોદરા આવતા હોવાની પણ કબૂલાત કરી હતી। બંને આરોપીઓ ગરફોડ ચોરી કરવા માટે રેકી કરવા માટે નીકળ્યા હતા ત્યારે પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા। બંને સામે વાહન ચોરી અને ગરફોડ ચોરીના ગુનાવાડી અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે। આરોપી શેરા ચૌહાણ મુંબઈ અને આસપાસના પોલીસ સ્ટેશનોમાં 65 ગુનાઓમાં સંડોવાયેલો છે અને આરોપી નૌશાદ ઉર્ફે સાગરે છેલ્લા 5 વર્ષમાં મુંબઈ અને આસપાસના શહેરમાં 17થી વધુ ગરફોડ ચોરીઓ અને લૂંટના ગુનાઓ સાગરીતો સાથે મળીને આચર્યા હતા અને તેઓ મોટાભાગના દિવસો જેલમાં ગયેલા હતા અને જેલમાંથી બહાર આવીને ચોરીઓ કરતા હતા। બંને આરોપીઓ મુંબઈથી ટ્રેન દ્વારા વડોદરા શહેરમાં આવતા હતા અને બપોરે રેલવે સ્ટેશનથી વડાની ઓટો રિક્ષામાં સોસાયટી વિસ્તારમાં જતા હતા અને ચાલતા રેકી કરીને બંધ મકાનની ખાતરી કરતા હતા અને ત્યારબાદ ત્યાંથી નજીકના વિસ્તારમાંથી ટુ વ્હીલરની ચોરી કરતા હતા અને રેકી કરેલા બંધ મકાનને નિશાન બનાવતા હતા અને ચોરીના ગુનાને અંજામ આપીને ટ્રેનમાં મુંબઈ ભાગી જતા હતા। બ્યુરો રિપોર્ટ, વડોદરા।